તો ભાદરવી પૂનમનો પવિત્ર મેળો નજીક આવી રહ્યો છે। દર વર્ષની જેમ આ વખતે પણ લાખો ભક્તો મા અંબાના દર્શન અને નવરાત્રિનું નોતરું આપવા પગપાળા અંબાજી પહોંચશે। આ વર્ષે મેળામાં એક ખાસ આકર્ષણ રહેશે। મહેસાણાના નીલકંઠ મિત્ર મંડળ ગ્રુપ દ્વારા તૈયાર કરાયેલી 151 ફૂટ લાંબી ધજા। આ ધજાનું વજન આશરે 50 કિલો છે અને તેની અંદાજિત કિંમત 20,000 રૂપિયાથી વધુ છે। આ ભવ્ય ધજાને ચઢાવવા માટે 10 થી વધુ ભક્તો વારાફરતી તેને ખભા પર લઈ અને મહેસાણાથી અંબાજી સુધી પગપાળા જશે। આ ધજા બનાવતા મારે 15-20 દિવસ લાગે છે અને આનો અંદાજિત ખર્ચો 15 થી 20,000 રૂપિયા થાય છે 151 ફૂટમાં। અને ટોટલી વર્ક એમ્બ્રોઇડરીમાં કરવામાં આવે છે। કેવી રીતના લઈ જવામાં આવે છે અને કોના દ્વારા? આ ધજા નીલકંઠ અંબાજી બાળ મિત્ર મંડળ દ્વારા લઈ જવામાં આવે છે અને દસમના દિવસે રાત્રે આ ધજા નીકળે છે અને પૂનમના દિવસે અંબાજી શિખર ઉપર ચડાવવામાં આવે છે શુભ ચોઘડીએ। શું ખાસિયત છે આ? આની અંદર સાટિન કાપડ વાપરવામાં આવ્યું છે, એટલે સાટિન કાપડનો કલર ઉડતો નથી અને એમ્બ્રોઇડરી પણ વર્ક કરવામાં આવ્યું છે, જેથી કરીને એમ્બ્રોઇડરી દોરાના પણ કલર ઉડતો નથી અને આ ધજા લોંગ ટાઈમ સુધી